નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું। તમને એવા પ્રશ્નો જણાવીશું કે વ્યાકરણ વિભાગમાં તમારે કેવા પ્રકારના પ્રશ્નો આવશે તથા નિબંધ કેવા પૂછાશે। ઓકે મિત્રો, તો ખાસ વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, વિભાગ એ તમારે ગદ્ય વિભાગમાંથી પૂછાશે। તો પહેલાં તમારે જો જોડકા આપેલા છે કે ઉક્તિ આપેલી છે ને, આ પાત્ર કોણ બોલે છે। તો પહેલું છે, જો આપું શું કરશો, બોડી ઉછેરશો। તો મિત્રો આમાં જવાબ આવશે પહેલામાં બ, ઘોડેસવારમાંથી આવે છે। ઓકે, પછી બીજું છે, એને દહીં બહુ ભાવે છે, તો એમાં જવાબ આવશે ઈ, અમૃત કાકી। ત્રીજું છે, મારો દીકરો મારો 7 ખોટનો બાબુડો, તો એમાં ક જવાબ આવે સયાજીરાવ। પછી ચોથું છે, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો નહીં, તો એમાં ડ જવાબ આવશે ગાંધીજી। પછી વિકલ્પો છે, એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે પાંચમું છે, મહાભારતમાં ખાલી જગ્યા પર્વ છે, તો એમાં 18 જવાબ આવે। છઠ્ઠું, ગાંધીજીનું જન્મ સ્થાન તો કીર્તિ મંદિરના નામથી ઓળખાય છે। પછી સાતમું, માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે, જવાબ ડાયરેક્ટ બોલું છું। આઠમું છે, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો હતો। ઓકે, પછી એક વાક્યવાળા છે, જેમ કે અરુણિમાના સંકલ્પના આધારે તમે શું સંકલ્પ લેશો એ તમારા પ્રમાણે તમારે લખવાનો। તો તમે કામ કરો, 1 ગુણના પ્રશ્નોનો તથા 2 ગુણના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો। આ મોસ્ટ એમપી પ્રશ્નો કહેવાય તમારા માટે। પછી મોટા પણ પ્રશ્નો છે, જુઓ ગોપાળ બાપાનું પાત્ર લેખન છે, મહારાજા વજીરસિંહજીની ઉદારતા શબ્દોમાં વર્ણવો। આ બધા જ પ્રશ્નો એકવાર એક્ઝામ પહેલાં વાંચીને જજો। હવે વિભાગ બી, પદ્ય વિભાગમાંથી તમારે પૂછાશે। તો એમાં જુઓ પહેલું કૃતિ આપેલ છે ને, એનો સાહિત્ય પ્રકાર લખવાનો। તો 17મું છે, પુત્ર વધુનું સ્વાગત, તો એમાં ઈ જવાબ આવે ગીત। 18મું મરજીવ્યા, તો એનો જવાબ થાય ડ સોનેટ। 19મું છે, રસ્તો કરી જવાના, તો એ ગઝલ છે એટલે અ આવશે। અને 20મું છે, તેજમલ, તો એ લોકગીત છે એટલે બ આવશે। ઓકે, પછી આગળ આપણે ફરી ખાલી જગ્યાઓ છે કે સાંજ સમય સાંભળ્યો વહાલો ક્યાંથી આવે, તો એમાં લખવાનું વૃંદાવનથી આવે છે। 22મું, શ્રી કૃષ્ણ અને સુદામા તો સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા। 23મું, તો એમાં જવાબ આવશે ડાયરેક્ટ કહું છું કે દુઃખથી ના ડરે એ મોતને ડારી શકે। 24મો છે કે માતાના સ્વપ્નોને દીકરી રાત પડીએ નિંદરમાં આંજતી, તો એમાં રાત આવશે। ઓકે, ફરી જુઓ 1 ગુણના 2 ગુણના અને 3 ગુણના આ બધા જ પ્રશ્નો મોસ્ટ એમપી છે, એટલે સ્ક્રીનશોટ લઈ એકવાર વાંચી અને તૈયાર કરી લેજો। હવે આગળ જઈશું આપણે વ્યાકરણ વિભાગ, વિભાગ સીની અંદર, જેમાં 33મું છે, એમાં સાચી જોડણી થશે મિત્રો। એક તો પહેલામાં આવશે પશ્ચાતાપ, જે બીજા નંબરનું છે ઓપ્શનમાં એ, અને બીજું છે એમાં શિથિલ આવશે, જે તમારે પહેલું ઓપ્શન છે એ જ। ઓકે, કાઉન્સમાં જે ઓપ્શન દેખાય એમાંથી। 34મું છે, એમાં સંધિ જોવાની છે સાચી, તો વાગદાનનું બનશે મિત્રો વાગદાન, જે છેલ્લું છે। 35માં તમારે દ્રવ્યવાચક સંજ્ઞા શોધવાની હતી, તો એમાં આવશે લાકડું। 36મું છે, એમાં સમાનાર્થી શબ્દ, તો હેમનું થશે સુવર્ણ અને પ્રાચીનનું થશે જૂનું। 37માં પૂર્વ પ્રત્યય તરીકે કયો પ્રત્યય લાગે જોવાનું હતું, તો કુ આવશે। ઓકે, દાખલા તરીકે કુપુત્ર। 38મું છે, નદી શબ્દનો લિંગ પ્રકાર, તો એ સ્ત્રીલિંગ આવશે। 39માં વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી આપેલા ઓપ્શનમાંથી, તો એમાં બ જવાબ આવશે મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા, કારણ કે આ ઉપમા અલંકાર છે। 40માં સમાસ ઓળખવાનો હતો કે રોકકળ, તો એનો જવાબ આવે દ્વંદ સમાસ। 41માં વિશેષણ, તો એમાં જવાબ આવશે મિત્રો વિશેષણનો થશે ધ્રુજતે હાથે। ઓકે, જે ધ્રુજતે હાથે કીધું ને, અને એનો પ્રકાર થશે ગુણવાચક અથવા ગુણવાચક કે ક્રિયા વિશેષણ તરીકે ઓળખાશે। 42મું છે, આ વાક્યમાંથી સર્વનામ શોધવાનું છે। વાક્ય આપેલું છે પેલું મંદિર જોયું, તો એમાં જવાબ આવશે પેલું, અને એનો પ્રકાર થાય દર્શક સર્વનામ। 43મું છે, એમાં તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું હતું કે દાંઢો, તો એનું થશે બળદ। 44મું છે, એનો વિરોધાર્થી શબ્દ આપો, તો પ્રત્યક્ષનો વિરોધાર્થી થાય પરોક્ષ। 45માં કાળ અવસ્થા જણાવવાની છે કે મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો, તો ગયો હતો હતી એ કાળ અવસ્થા, અને એનો પ્રકાર થાય ભૂતકાળ।
46માં રેખાંકિતનો રૂઢિપ્રયોગ લખવાનો છે કે સહાય કરવા આગળ આવવું, તો એનો જવાબ થાય વહારે ધાવવું. ઓકે, બ આવે. 47 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે રસ્તામાં મુસાફરોને પાણી પાવાની જગ્યા, તો એને પરબ કહેવાય. 48માં આપણે કર્મણી વાક્ય બનાવવાનું હતું, તો વાક્ય આપેલું છે કે જનક ખડખડાટ હસે છે, તો એનું કર્મણી વાક્ય બને જનકથી ખડખડાટ હસાય છે. 49મું છે એમાં વિવિધ વાક્યમાં રૂપાંતર કરવાનું હતું, તો એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી, તો એનું બનશે મિત્રો એ મૂંગી છે અને સાંભળી શકે છે. ઓકે. પછી 50મું છે એમાં સાદું સંયુક્ત કે મિશ્ર વાક્ય બનાવવાનું. ડોશી રાંધતા હતા, તો એમાં જવાબ આવશે સાદું વાક્ય. ઓકે, આ કયો પ્રકાર હતો, તો સાદું વાક્ય થાય. 51માં ધ્વનિ છૂટકો પાડવાનો, તો બિંદુમાં પહેલાં બ આવે, પછી ઈ, પછી ન, પછી દ અને પછી ઉ. અને 52મું રવાનુકારી શબ્દ ઓળખવાનો હતો, તો અષાઢના ઘનગર્જન ઝીલ્યા રણજણતા ઉરતંતે, તો એમાં રણજણતા રહ્યું એ રવાનુકારી શબ્દ થશે. હવે વિભાગ ડી આવ્યો તમારે અર્થગ્રહણ લેખન, જેમાં જુઓ તમારે પંક્તિઓના આધારે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો હતો. બે અર્થ વિસ્તાર મોસ્ટ એમપી સ્ક્રીનશોટ લઈ લો. પછી 54મો તમારે શિક્ષકના વિદાય સમારોહનો અહેવાલ લખવાનો છે, 4 ગુણમાં એ આવશે, અથવા તમારો મિત્ર SSC બોર્ડ પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ આવ્યા બદલનો એક પત્ર લખવાનો છે. તમને જે ઇઝી પડે તૈયાર કરી લેજો. પછી ફકરો વાંચીને ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ તમને એકદમ ઇઝી પડશે, અને એ ના આવડે તો કાવ્ય વાંચીને કાવ્ય પરથી પ્રશ્નોના જવાબ આપેલા છે. પછી તમારે નિબંધ લખવાનો છે. આ 3 નિબંધ મોસ્ટ એમપી કહેવાય કે ઋતુરાજ વસંત, તહેવારોનું મહત્ત્વ અને જાગ્યા ત્યાંથી સવાર. 8 ગુણમાં નિબંધ આવશે. આ 3 નિબંધ એકવાર વાંચીને જજો. ઓકે મિત્રો, તો જેટલા પણ વિદ્યાર્થીઓને ગુજરાતીનું પેપર છે, દરેક વિદ્યાર્થીની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.